गुड मॉर्निंग, जय श्री कृष्ण। हमारे राजकोट नु एक राशिराज पंच गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो बधाई मजा में? આજના વ્લોગને આપણે આજે અત્યારમાં શરૂઆત કરી દીધી છે કેમ કે આજે તો રજા છે બધાને શિવરાત્રિની, તો કોઈને ક્યાંય જવાનું નહોતું, બધા ઘરે જ છે, તો આજે અત્યારમાં શરૂઆત કરી દીધી છે। અડધા આરામમાં છે, અડધા ઉઠી ગયા છે, બતાવું તમને। અને હજી તો ચા નાસ્તો બાકી છે। સારું, ચાલો ચા નાસ્તો કરી લઈ। અને આ જેની તો ઉઠી જ છે, જો બતાવું, જો ઉઠીને એનું તો ચાલુ થઈ ગયું। કેવિનભાઈ સૂતા છે, મારો દાદી ને જેની ચા નાસ્તો કરવા બેસી ગયા છે। તા જો જેની અત્યારમાં ઓરિયો બિસ્કિટ લીધા છે, આવું હેલ્ધી ખાવાનું છોડીને એવું ખાય છે કા। અને આજે બનાવી છે ભાખરી, દાદી કોરી ભાખરી જ ખાય છે, તળેલી કે ઘીવાળી એમને નથી ભાવતી। અને અહીંયા કેવિનભાઈ સૂતા છે, રજા હોય ને એટલે કેવિનભાઈને ફૂલ આરામ હોય। કેવિન, હે કેવિન અને આ છે અમારા માટે ભાખરી અને ઘી ચા। તો સારું, ચાલો ચા નાસ્તો કરી લઈએ। તો હાલો, રસોઈનો ટાઈમ થઈ ગયો છે, રસોઈ કરશું। આ જાન આવી હતી તો જાન જોવામાં ઊભા રહ્યા, બહુ સરસ જાન હતી, તમને કેવી લાગી કહેજો કમેન્ટમાં। અને અહીંયા જુઓ, આ કેવિનનો વજન ઓછો રહ્યો ને એટલે એ પપ્પા ઉપર બેઠો છે। કેવિનનો વજન ખાલી 5 કિલો કા કેવિન, એટલે એ બેઠો છે, એના પપ્પાને વજન લાગતોય નથી જો। અને આજ શિવરાત્રિની રજાની આ મજા કરે છે બધાય। કેવિનને પીવી છે શક્કરિયાની લસ્સી, ગયા વર્ષે મેં શિવરાત્રિના દિવસે બનાવી હતી ને એને બહુ મજા આવી હતી પીવાની, તો ત્યાં કેરવનું કહે છે કે મને બનાવી દે, પણ પીવું છે એવું કે કાલના કોઈ શક્કરિયાવાળા આવ્યા જ નથી, કોઈ એટલે કોઈ નથી નીકળ્યું, અને આજે કોઈ શક્કરિયાવાળા નથી નીકળ્યા, તો હવે માર્કેટે લેવા જવું પડે। તો અમને ક્યારોની કહું છું કે તમે દાદી છે લઈ આવો, તો ઊભા થતા નથી, જાય તો કંઈક થાય કા કેવી। શક્કરિયાની લસ્સી બહુ મસ્ત બને, જો લેવા જશે ને તો હું બનાવીશ અને તમને બતાવીશ કેવી રીતે બનાવાય। હાલો, અત્યારે તો રસોઈમાં ફ્લાવર બટેટાનું શાક ને રોટલી ને લસણિયા ગાજર બનાવવા છે, તો બનાવી લઉં। અને દાદી ને જેની બહાર બેઠા છે, ગોલ્ડી બેન તો આજે આવ્યા જ નથી કા, કાલની નથી આવી, જેની ને દાદી બેઠા છે, ગોલ્ડી નથી આવી ને એટલે જેની આજ નવરી છે, ને તો એ નવરી જ ન હોય કા જેની, એ તો બિલ્લો હતો। લતા દાદી ને ઘરે રમાડવા વહી જાવ, એમને મજા આવે, જા।
ફ્લાવર બટેટાનું શાક, સરગવાનું શાક, ચણાના લોટવાળું, લસણિયા ગાજર, છાશ, રોટલી અને જમવા બેસી ગયા છે. હલો જમવા. ચાલો જમવા મારી માં સાથે. આવો જમીએ. હાલો બધા જમવા. ત્યારે બધા તૈયાર થઈ ગયા છે અને જાય છે બારે. અને છે દાદી. તો આજે છે શિવરાત્રિ, તો જાય છે મંદિરે. તો અમારે રાજકોટનું આ એક બહુ મસ્ત મંદિર છે, ત્યાં જાય છે અને જાય પછી બતાવું કયા મંદિરે આવ્યા છે. અમારે જો નીકળવાની તૈયારી જ કરતા હતા, ત્યાં થયું એવું કે ગાડીમાં પંચર છે, એ સરખું થાય પછી જવાશે. આજ લાગતું નથી કે જવાય એવું, કારણ કે પહેલાં જો નીકળવાની તૈયારી કરી ને તો મહેમાન આવી ગયા તો બેઠા થોડીક વાર, અને હવે પાછા ફરીથી નીકળવાની તૈયારી કરી તો પંચર છે. સારું ચાલો જાય તો પીશું, લાગતું તો નથી જવાય એવું. તો હવે જાય છે, ટાયર બદલું અને તો થોડીક તકલીફ પડી જેની. આ બાજુ દાદી છે, પહોંચી જાય પછી બતાવો હવે મંદિર. આ જો મંદિર આવી ગયું છે ને, મસ્ત. આ મંદિર મારું ફેવરેટ છે. હે ને, અંદર જાય યાર, પછી બતાવું. આ મંદિર આવેલું છે રાજકોટની પંચવટી સોસાયટીમાં. બહુ મોટું મંદિર છે. હાલો જાય અંદર. ઉપર જાઓ. હાલો હાલો. ઘોડો ઘોડો બેસવું જ તારે હે
વાહ મસ્ત છે વાહ સેવલી જો જે ઉપર જોયું છે આ સાઈડથી જો દેખાય છે આ સાઈડ આમાં ઉપર જો આશીર્વાદ આપી દેશે પેલા જ આશીર્વાદ આપ્યા પંચર પાડ્યું આજે પપ્પાએ આખું આ બોલ્યા સમજાવ્યું તો આને છેલ્લેમાં જ કીધું મને કાંઈ ન સમજાય પપ્પા તમારી મહેનત વેસ્ટ ગઈ એ તો હજી એને સમજણ નથી ને એટલે એ સમજાય છે થોડીક ઉંમર થશે ને એટલે સમજાય અત્યારે બાળક બાલકી સરસ મજાના દર્શન કરી લીધા મહાદેવના અને હવે જાય છે અહીંથી બીજે ઘરે નથી જતા બહાર બીજે જાય હવે ક્યાં લઈ જાય લઈ જાય પછી ખબર પડે સારું ચાલો આવું મરચું હોય ને એ નહીં લેવાનું અંદર કાળું હતું મરચું બગડી જાય વરસનું લેવી ને પીળું કે કાળું અંદર હોય ને એવું નહીં લેજો એવું નહીં લેવાનું એકદમ લાલ હોય ને એવું જ લેવાનું છે સારા મોટા છે તો મંદિરે જઈ આવ્યા મંદિરે જઈને પછી મસાલા માર્કેટે ગયા હતા ત્યાં મસાલા જોયા તો બહુ સરસ મસાલા આવી ગયા છે અને હવે જાય છે ઘરે પાણીપુરી કોને ખાવી છે લઈ લે એક થેલો લઈ લે જો તો કેટલી બધી છે જો રાજકોટનો નવો મોલ ઓસિયા મોલ પછી ક્યારેક આવશું અત્યારે ટાઈમ નથી તો મંદિરે જઈને આવતા રહ્યા અને બહાર બીજે મસાલા માર્કેટમાં પણ ગયા હતા કેમ કે મસાલા લેવા છે તો જોવા ગયા હતા કે મસાલા માર્કેટ ભરાણી છે કે નહીં એટલા માટે ગયા હતા અને હવે આવતા રહ્યા છીએ ઘરે અને રસોઈનો ટાઈમ પણ થઈ ગયો છે તો બધાને પૂછી લઉં કે શું ખાવું છે બનાવતું આપણે અને દાદી ને જેની ને પપ્પા બહાર બેઠા છે દાદી થાકી ગયા તો બેઠા છે અને આજે આ તો આરામમાં આવી ગઈને મોબાઈલ જોવા માંડી તો હાલો હવે રસોઈ કરી લઈ તો જમીને ફ્રી થઈ ગયા અને
જમવામાં તો આજે કેવિનને ને જેરીને મેગી ખાવી હતી, તો મેગી બનાવી અને ખીચડી, શાક, રોટલી ને એવું બનાવ્યું હતું બધું. તો અત્યારે બધા સૌના કામમાં છે. આ જેની જો એના વાળ જો અને આજે બહારે ગયા હતા તો બધા થાકી ગયા છે કાજીને. તો સારું, ચાલો ગુડ નાઇટ, બાય. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું, હે ને જેની? ગુડ નાઇટ તો કે સારું, ચાલો કાલે મળીશું.